जिला शिक्षण अधिकारी प्राथमिक शिक्षण अधिकारीની કચેરી તથા જન કલ્યાણ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાજપીપળાની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે રક્તદાન શિબિર યોજાઈ। કોવિડ-19ની પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને બ્લડ મળી રહે તે હેતુસર શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી તથા જનકલ્યાણ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે રાજપીપળાની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના શિક્ષક કર્મીઓની રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી નૈશદભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવના પ્રેરક સૂચનથી રક્તદાન શિબિરનું આયોજન થયું છે, જેમાં સૌપ્રથમ શિક્ષકોનો સંપર્ક કરવામાં આવ્યો અને તેઓના સહકાર થકી 50થી વધુના રજીસ્ટ્રેશન કરાયા છે। સહયોગ થકી આ રક્તદાન શિબિર સફળ અને ઉપયોગી બની રહેશે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રક્તદાન એ મહાદાન અને શ્રેષ્ઠ દાન છે, તો દરેકે રક્તદાન કરવું જ જોઈએ। સમગ્ર ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધી 930 યુનિટ જેટલું રક્ત એકત્રિત થયું છે। આજે નર્મદા જિલ્લાના રક્તદાન કેમ્પ થકી આ સંખ્યા 1000 યુનિટથી વધુ સુધી પહોંચશે। આજે રાજપીપળાના આંગણે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને જન સેવા કલ્યાણ ટ્રસ્ટ અને એની સાથે જિલ્લાનું શિક્ષણ તંત્ર એટલે કે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે। શરૂઆતમાં અમે લોકો શિક્ષકોનો સંપર્ક કર્યો અને પહેલાં તો રજિસ્ટ્રેશન કર્યા અને આજે 50થી વધારે રજિસ્ટ્રેશન થઈ ગયા છે। આટલો સરસ ઉત્સાહ મારા શિક્ષકોમાં જોવા મળે છે ત્યારે હું એવું માનું છું કે સમાજમાં રક્તદાન એ મહાદાન છે, શ્રેષ્ઠ દાન છે, એ સાર્થક થયું ગણાય છે। અને આ એક ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક આલેખ મૂકી એક અમારા શિક્ષણ સચિવ માન્ય વિનોદ રાવ સાહેબે કહ્યું કે ભાઈ દરેક શિક્ષકોએ સમાજ સેવા માટે આવું કરવું જોઈએ, રક્તદાન કરવું જોઈએ। અને સમગ્ર ગુજરાતમાં અત્યારે દરેક જિલ્લાઓમાં આવા શિબિરો થાય છે અને મને કહેતા આનંદ થાય છે કે લગભગ આ બીજા જિલ્લાઓમાં જે શિબિરો થયા તેમાં થઈને 950 જેટલા યુનિટ કલેક્ટ થઈ ચૂક્યા છે। નાંદોદ તાલુકાના લીમટવાડના CRC કોઓર્ડિનેટર અને રક્તદાતા વાસુદેવભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં રહેલ જરૂરિયાતમંદ લોકોને આ રક્તદાન ખૂબ જ ઉપયોગી બની રહે છે। સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવામાં આવ્યું છે, જેનાથી આનંદ અને ગૌરવની લાગણી તેઓ અનુભવી રહ્યા છે। સાથોસાથ દરેક લોકોને રક્તદાન કરવા ગુરુજનો તરફથી પ્રેરણા પૂરી પડાઈ હતી। આ પ્રસંગે જિલ્લાના નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના 50થી વધુ શિક્ષક કર્મીઓએ રક્તદાન શિબિરમાં ભાગ લીધો હતો। આજરોજ નર્મદા ખાતે નાંદોદ તાલુકો, તિલકવાડા તાલુકો, ગરુડેશ્વર તાલુકો, 3 તાલુકાના કુલ શિક્ષકગણમાંથી આજે રક્તદાન શિબિરનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન હેઠળ ઘણા શિક્ષકગણ, CRC મિત્રો જોડાયા હતા અને આની અંદર હું પણ આજે રક્તદાન કર્યું છે। અને ખાસ કરીને કોરોના જેવી મહામારીની અંદર જો લોકો પોતે રક્તદાન કરવા ગભરાતા હોય છે, પરંતુ ખરેખર રક્તદાન એ ખરેખર મહાદાન છે, એ સમજીને દરેક જણ પોતે રક્તદાન કરવું જોઈએ, જેથી જે જરૂરિયાતમંદ જે લોકો છે એને પૂરેપૂરું બ્લડ મળી રહે। નર્મદાથી રાજેન્દ્રસિંહ કઠવાડિયા, ગુજરાત ન્યૂઝ, વડોદરા।